વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાંથી થરાદને અલગ જિલ્લા તરીકે જાહેર કરાતા બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબત પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટામાં મોટો જિલ્લો છે અને તમામ તાલુકાઓને મધ્યસ્થ પડતા થરાદ તાલુકાને જિલ્લો જાહેર કરવા પૂર્વ સાંસદે રજૂઆત કરી હતી, જેને લઈને સરકારે મંજૂરી આપતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। થરાદ વર્ષોથી જિલ્લાની માંગ સાથે કેટલાય લોકોએ આના માટે ખૂબ પ્રયત્નો કર્યા, પણ જિલ્લાની જાહેરાત માટે થરાદ ક્યારની વાટ જોઈ રહી હતી। એ આજે ખુશીનો અંત આવ્યો છે। થરાદ અને વાવ અને આજુબાજુની જનતા જિલ્લા માટે ખૂબ ખુશી છે અને હર્ષની લાગણી અનુભવી રહી છે। જ્યારે શંકરભાઈ ચૌધરી સાહેબ અહીં લડવા માટે આવ્યા ત્યારે લોકોને એવો વિશ્વાસ જ હતો કે શંકરભાઈ ચૌધરી સાહેબ જ આ જિલ્લો જાહેર કરાવશે અને શંકરભાઈ ચૌધરી સાહેબના યથાર્થ પ્રયત્નોથી થરાદ જ્યારે જિલ્લો જાહેર થઈ ચૂક્યો છે ત્યારે શંકરભાઈ ચૌધરીનો થરાદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું, તેમજ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આખા મવડી મંડળનો અમે આભારી છીએ કે થરાદ કે વર્ષોથી છેક મોટામાં મોટો બનાસકાંઠો જિલ્લો હતો તો એમાંથી બે પાર્ટ થઈ અને લોકોની સગવડતા રહે એના માટે જિલ્લો જાહેર થયો છે। લોકોને હવે 100 થી 150 કિલોમીટર સુધી નહીં જવું પડે। અમારા જે જિલ્લા વિસ્તારના જે તાલુકાઓ છે એ તેમજ થરાદ નગરના લોકોમાં એ બાબતે ખુશી જોવા મળી રહી છે અને લોકો ખુશ થયા છે કે જે જિલ્લા મથક સુધી અમારે અહીંથી જે 100 કિલોમીટર સુધી અંતર કાપીને જવું પડતું હતું, માવસરીથી પાલનપુર સુધી 150 કિલોમીટર સુધી સરકારી કચેરીઓને લઈને કામને લઈને જવું પડતું હતું, એ હવે સરળતાથી થઈ જશે। તેમજ અહીંથી થરાદને જિલ્લા મથક જાહેર કર્યું છે, જેના કારણે થરાદના નગરવાસીઓને અહીં સ્થાનિક કચેરીઓનો લાભ મળશે, તેમજ તે સ્થાનિક કચેરીઓ છે નજીક પડશે, જેના કારણે આવવાનું જવાનું અંતર અને લોકોનો ખર્ચો બચી જશે અને કામ સરળતાથી થશે, તેમજ સમયસર આવવા જવામાં સરળતા રહેશે અને અન્ય ધંધા ઉદ્યોગો અને રોજગાર વધશે, તેમજ અહીંના સ્થાનિક લોકોને અલગ પ્રકારની અન્ય રોજગારી પણ મળી રહેશે, જેથી સ્થાનિકોમાં ખુશી છે। તેમજ અમારા વકીલ મંડળમાં પણ બધા ખુશ થયા છીએ અને જિલ્લો જાહેર થયો એનાથી અમને બધાને ખુશી થઈ છે। આજે 2025 જાન્યુઆરી મહિનાની 1લી તારીખ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુ સ્વભાવના કે જેમણે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જિલ્લો જે અલગ બનાવ્યો એના માટે અમે હૃદયથી દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મિત્રો, આમ તો થરાદ જિલ્લો બને એના માટેની માંગણી 2015 થી પ્રજાજનોની હતી। 2012 પહેલા તો કોઈ વિચારી પણ શકે નહીં, પણ 2012માં અત્યારના દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે જિલ્લા અને તાલુકાઓનું વિભાજન કર્યું ત્યારથી પ્રધાને અપેક્ષાઓ જાગી હતી અને 2015 થી થરાદ પણ અલગ જિલ્લો બને એ માટેની લોકોની માંગ ઉઠી હતી। 2012માં સોઈગામ અને લાખણી બે તાલુકા પણ અલગ કર્યા હતા। હવે જ્યારે પ્રજાજનોની માંગણી માટે અમારે કહેવું છે કે જે સરકારે કેટલું વિચારીને કર્યું છે કે થરાદ જિલ્લો બને